પરસોત્તમ રૂપાલાનો વિવાદ રાજસ્થાન ગુંજ્યો। રાજસ્થાનમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આ વિવાદ ટૂંક સમયમાં જ પૂર્ણ થશે। અમારા પક્ષના નેતા કોઈ જાતિ કે સમાજ વિરુદ્ધમાં નથી। અમે જાતિ, સમાજ કે ધર્મની રાજનીતિ કરતા નથી। દ્વારકા જિલ્લાના ભાતેલ ગામે રૂપાલાનો વિરોધ। ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો કર્યો વિરોધ। ભાતેલ ગામે રૂપાલા વિરોધમાં લાગ્યા બેનરો। તો ટિકિટ રદ ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। ક્ષત્રિય સમાજનો રૂપાલા સામે વિરોધ યથાવત। સતત ત્રીજા દિવસે પ્રજ્ઞાબા ઝાલાને કર્યા નજરકેદ। પ્રજ્ઞાબાએ કહ્યું કે પરસોત્તમ રૂપાલાને હટાવશો તો આંદોલન પૂરું। રૂપાલાના બદલે અન્ય પાટીદારોને સમર્થન આપીશું। પાટીદાર કે રાજકીય પાર્ટી સામે ક્ષત્રિય સમાજનો વિરોધ નથી। અમદાવાદના વસ્ત્રાલમાં રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ। ક્ષત્રિયો તસ્કરોએ મામલતદારને આપશે આવેદનપત્ર। રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત। સુરતના કુંવરદા ગામે પરસોત્તમ રૂપાલા વિરોધમાં મળી બેઠક। પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ રદ કરે તેવી ઉગ્ર માંગ। રૂપાલાના વિરોધમાં લાગ્યા બેનર। રૂપાલા સામે ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે સમર્થનના પણ બેનર। સુરેન્દ્રનગરમાં રૂપાલાના સમર્થનમાં લાગ્યા બેનરો તો પાટીદાર સમાજના નામે રૂપાલાના સમર્થનમાં બેનર। રૂપાલાની ટિકિટ રદ ન થવી જોઈએનો બેનરમાં ઉલ્લેખ કરાયો। ક્ષત્રિય સમાજ હવે રાજકોટમાં કરશે મહાસંમેલન। 9 અથવા તો 10 એપ્રિલે રાજકોટમાં સંમેલન યોજાશે તો ધંધુકામાં મળેલા અસ્મિતા સંમેલનમાં લેવાયો આ નિર્ણય। અમદાવાદના જીએમડીસીમાં આંદોલનની પણ જાહેરાત। જરૂર પડે તો કમલમને ઘેરવાની પણ રણનીતિ બનશે। ધંધુકામાં યોજાયું હતું ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ યથાવત છે। ટિકિટ રદ નહીં થાય તો ભાજપને મત નહીં આપીએ। રૂપાલાના સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। ડભોઈના અનેક ગામમાં રૂપાલા વિરુદ્ધ લાગ્યા બેનર। સાઢોદ, છાત્રાલ, જૂના, માંડવામાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા। ભિલોડિયા રાજપૂત ફળિયામાં ભાજપના કાર્યકરોને પ્રતિબંધ તો પરસોત્તમ રૂપાલાના ફોટા પર ચોકડીનું નિશાન। ટિકિટ રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાનની ચીમકી ઉચ્ચારી। વડોદરા શહેર ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો। સિનિયર નેતાઓ સંગઠનથી થયા નારાજ। રંજનબેન ભટ્ટને બદલ્યા બાદ ભાજપમાં આંતરિક વિવાદ। પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ નારાજગી વ્યક્ત કરી કહ્યું કે રંજનબેન ભટ્ટને બદલ્યા બાદ કાર્યકરોને ઇગ્નોર કરાઈ રહ્યા છે। કાર્યકર્તાઓનો કાર્ય કરવાનો ઉત્સાહ મંદ પડી જાય છે। બાઇક રેલીમાં એમએલએ સિનિયર નેતાઓને આમંત્રણ ન અપાયું। થરાદમાં સીએમના આગમન પૂર્વે જ ભાજપની બાઇક રેલી। કાર્યક્રમ સ્થળ સુધી યુવા ભાજપ દ્વારા બાઇક રેલી નીકળી હતી। ભાજપમાં જોડાનાર કોંગ્રેસના કાર્યકરો રેલીમાં જોડાયા। કોંગ્રેસના અનેક કાર્યકરો ભાજપનો ખેસ કરશે ધારણ। પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ભાજપ પર કર્યા પ્રહાર। ટ્વીટમાં લખ્યું કે બાપના નામ ભૂસાવે એને પોખાય નહીં, બાપના નામ ભૂસાવે એને પરચું જ અપાય। ગેનીબેન ઠાકોરના ચૂંટણી વિભાગ અને ભાજપ આગેવાનો પર આક્ષેપ। મતદારોના નામ પાટણમાંથી કેન્સલ કરીને બનાસકાંઠામાં ઉમેર્યા। પાટીલના ડિપોઝિટ ડૂલ કરવાના નિવેદન પર ગેનીબેને પલટવાર કરી। તો ગેનીબેને કહ્યું કે બનાસકાંઠાના લોકોના પરસેવાના પૈસે ભરવાની છે ડિપોઝિટ। ડિપોઝિટનું અપમાન એ બનાસકાંઠાના લોકોનું અપમાન। 2 નંબર બનાસ બેંકના પૈસે અમારી ડિપોઝિટ નથી ભરવાની। વડોદરા લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર દરમિયાન એમ્બ્યુલન્સ આવતા તેને જવા જગ્યા કરાઈ। નાગરિકો માટે પહેલા કામ કરવું એ વડોદરાના સંસ્કાર। લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે। પીએમ મોદી આજે ચંદ્રપુર જિલ્લામાં રેલીને સંબોધિત કરશે।
લોકસભા ચૂંટણી માટે ઈવીએમ વીવીપેટની ફાળવણી આજથી ઈવીએમ અને વીવીપેટ વિતરણની કામગીરી શરૂ કરાઈ 3 થી 4 દિવસ સુધી ઈવીએમ અને વીવીપેટ ફાળવણી પ્રક્રિયા 21 વિધાનસભામાં મોકલવામાં આવશે. રાજકોટમાં મનપા કચેરીનો 44 કરોડનો વેરો બાકી. બીજા પાસેથી પઠાણી ઉઘરાણી કરતી આરએમસી ખુદ બેદરકાર. તો સામાન્ય જનતા વેરો ન ભરે તો મિલકત કરાઈ છે સીલ. અન્ય 24 સરકારી મિલકતોનો 130 કરોડનો વેરો હજુ બાકી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 12 કરોડ રૂપિયાનો વેરો બાકી. રેલવેના 18 કરોડ, સમરસ હોસ્ટેલનો 10 કરોડનો વાર્ષોથી વેરો બાકી છે. મધ્ય ગુજરાતમાં સિઝનલ ફ્લૂનો કહેર યથાવત છે. વડોદરામાં સિઝનલ ફ્લૂથી વધુ એક દર્દીનું મૃત્યુ થયું. 3 દિવસમાં ફ્લૂથી 3 દર્દીઓના મોત થયા. તો ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રૌઢનું મોત. અગાઉ વૃદ્ધા અને 8 મહિનાની બાળકીનું મૃત્યુ થયું હતું. સુરતમાં સરકારી શાળામાં એડમિશન માટે લાઇન લાગી. મનપા સંચાલિત મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં એડમિશન શરૂ. બાલ વાટિકાથી ધોરણ 8 સુધીના થશે એડમિશન. સુરતની સરકારી શાળામાં વિદ્યાર્થીઓના એડમિશન માટે ડ્રો કરાશે. ખાનગી સ્કૂલની જેમ અહીં તમામ સુવિધાઓ છે. ગત વર્ષે 4200 ફોર્મ ભરાયા હતા. 3000 જેટલું વેઇટિંગ હતું. બનાસકાંઠામાં સીએમના આગમન પહેલા દોલા ખાગડા સહિતના ખેડૂત આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા. ખેડૂતો પ્રશ્નોને લઈને સીએમને કરવાના હતા રજૂઆત પહેલા જ ખેડૂતોની અટકાયત કરાઈ. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ વિવાદમાં. એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં કબૂતરોનો જમાવડો. એરપોર્ટમાં કબૂતરોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બર્ડ હીટનો ભય. જૂનાગઢમાં યુવક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો. ઉમરાળા ગામે સિંહે યુવક પર કર્યો હુમલો. વન વિભાગની ટીમે સિંહને પકડીને પાંજરે પૂર્યો તો સિંહને લાંબડીધાર થાણા ખાતે ખસેડવામાં આવ્યો. સુરતમાં પકડાયેલા 20 લાખના એમડી ડ્રગ્સના કેસમાં કાર્યવાહી કરાઈ. તો એમડી ડ્રગ્સ મંગાવનાર રઈસ ખાનની ધરપકડ કરવામાં આવી છે. સહારા દરવાજા વિસ્તારમાંથી ઝડપાયો રઈસ ખાન. કપડાનો વ્યવસાય નહીં ચાલતા આરોપીએ એમડી ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો. સુરતના અમરોલીમાં વ્યાજખોરોની દાદાગીરી સામે આવી. વ્યાજ સાથે રકમ ચૂકવી છતાં મારી નાખવાની ધમકી મળી. દંપતીને ગામમાં નહીં રહેવા દેવાની વ્યાજખોરો ધમકાવતા હતા. રકમ ચૂકવી છતાં વ્યાજખોર વધુ 5 લાખની કરતો માંગણી. 3 સાગરીતો સાથે આવી મારામારી બાદ મારી નાખવાની ધમકી. પાટણમાં 10 વર્ષથી ફરાર આરોપી પકડાયો. પ્રોહિબિશન્સના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. બિશ્નોઈ બંસી જલારામને પોલીસે ઝડપી પાડ્યો. તો કાંસા ગામના બસ સ્ટેશન પાસેથી ઝડપાયો આરોપી. બહુચરાજીના મોઢેરા સહિત કુલ 3 ગુનાનો છે આરોપી. સાબરકાંઠામાં ગ્રેનાઇટ કટિંગ કરવાની બ્લેડની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. પોલીસે ફરિયાદના આધારે ગેંગને ઝડપી 3 લાખથી પણ વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. ધાનેરા અકસ્માતમાં 2ના મોત થયા. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. ધાનેરાના ખીમત પેટ્રોલ પંપ પાસેની આ ઘટના. જુગાર રમવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો. ધાર્મિક યંત્રો બતાવી ઓનલાઈન જુગાર રમાડતા સુરત પોલીસે 24 જુગારીઓની કરી ધરપકડ. કાપોદ્રા પોલીસે પકડ્યું જુગારધામ. અમદાવાદના રાણીપમાં એસએમસીના દરોડા. આરટીઓ સર્કલ પર દારૂની હેરાફેરી કરતા ઝડપાયા. 3 આરોપી બસમાં દારૂની કરી રહ્યા હતા હેરાફેરી. 3 આરોપીઓ સહિત 1.20 લાખની કિંમતની 588 બોટલો જપ્ત કરાઈ. ઉનાના ઓલવાણા ગામે ફાયરિંગમાં યુવકનું મોત થયું. અંગત અદાવતમાં યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું. મૃતક બિલ્ડિંગ સ્ટોરના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરમાં દર્શનનો સમય બદલાવવામાં આવ્યો. મંદિરમાં આરતી દર્શન સહિત રાજભોગના સમયમાં ફેરફાર. દર્શનનો સમય સવારે 7:30 થી 11:30,
બપોરે 12:30 થી 4:30 સુધી કરી શકાશે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીથી વરસાદની આગાહી 11, 12 અને 13 એપ્રિલે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી. તો 11 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી. તો 11 એપ્રિલે મહીસાગર, દાહોદ, દીવમાં વરસાદની આગાહી. દમણ, દાદરા, નગર હવેલીમાં પણ વરસાદની આગાહી. 12 એપ્રિલે ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી. દમણ, દાદરા, નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા.